આક્ષેપ છે ને એમાં એવું કહેવામાં આવ્યું છે કે મેં બાળકને 2-3 લાફા માર્યા. ખરેખર બાળક 3 વર્ષનું છે, મારે પોતાને એવડો દીકરો છે. હાથ ઉપાડવાની વાત દૂર રહી, હું જોશથી ખીજાતી પણ નથી બાળકોને. પણ હવે એ ઇસ્યુ અમારા છે ને આંગણવાડી કેન્દ્રના બહેનો સાથે છે. એમને સતત શિસ્તબદ્ધ રહેવા માટે, બાળકોને શીખવાડવા માટે સૂચનાઓ આપેલી છે વારંવાર. આંગણવાડી કેન્દ્રમાં સીસીટીવી કેમેરા નહોતા, એ મૂક્યા છે. અને એ ટાઈમથી એમને મારે થોડાક ડિસ્પ્યુટ ચાલે છે કે અમારા આંગણવાડી કેન્દ્રમાં શું કામે કેમેરા મૂક્યા છે, સીસીટીવી કેમેરા. આંગણવાડી કેન્દ્રમાં એવું બને છે કે 4-5 વાલીઓ આવીને બેઠા હોય છે અને સતત એ બહેનો સાથે વાતચીત જ કરે, બાળકોને કશું ભણાવતા નથી. એટલે 3 વર્ષ સુધી બાળક આવે આંગણવાડી કેન્દ્રમાં, પ્રાઇવેટ સ્કૂલમાં જતું હોય HKG LKGમાં, તો એને ઓરલ બધું આવડતું હોય, રાઇટિંગ આવડતું હોય, રાઇમ્સ આવડતી હોય, બાલગીતો આવડતા હોય. એવું અહીંથી નીકળે એની બાળકને કશું આવડતું નથી. એટલે 1 વર્ષથી સતત બહેનોને સૂચના આપેલી છે કે આપણે એટલીસ્ટ 1 કલાક તો બાળકોને કરાવો. LKG HKG ટોયલેટનો પ્રશ્ન છે એ શું છે? હા, એમાં એવું છે કે કોમન સંડાસ બાથરૂમ છે અમારે દીકરા દીકરીઓના, કે જ્યાં બાળમંદિરના બાળકો પણ જાય અને 1 થી 8 ધોરણના બાળકો પણ જાય, અને એ 3 જ છે. એટલે દીકરા દીકરીઓ સાથે જાય કે કોઈ વાલી આવીને જાય તો ઇસ્યુ થયેલા છે ભૂતકાળમાં. એટલે એની અમને રજૂઆતો કોર્પોરેશનમાં સમિતિમાં કરેલી છે કે અમને અલગથી ટોયલેટ બાથરૂમ બનાવવામાં આવે, અને કોર્પોરેશનમાંથી ને એનું પ્લાનિંગ થઈ ગયું છે. ઇન નિયર ફ્યુચર અલગ બની જશે. એટલે શિક્ષકોને આંગણવાડી કેન્દ્રના શિક્ષકોને એવી સૂચના આપેલી હતી કે 40 બાળકો છે તો 10-10ને તમે એક સાથે લઈ જાઓ અને એમનું ધ્યાન રાખો. ત્યાં પાણી પડેલું હોય, બાથરૂમમાં પગથિયા છે તો બાળક પડી જાય. એટલે કાલે એ જ ઇસ્યુ થયો કે એક બાળકે ટોયલેટ બાથરૂમમાં જઈને વચોવચ ટોયલેટ કરી લીધું. તો મેં શિક્ષકને કીધું કે આવી રીતે ન ચાલે, તમે એને સૂચના કેમ નથી આપતા. એટલે મેઇન પ્રશ્ન આ છે. બેનને જે કીધું છે ને, આંગણવાડી કેન્દ્રના બહેનોને સૂચના આપી છે ને, એ પ્રશ્ન છે. એમણે વાલીને હાથો બનાવીને આખી સદંતર અલગથી રજૂઆત કરી છે. અને હું માનું છું ત્યાં સુધી શિક્ષણધામ છે એ શિસ્ત અને સંસ્કારનું સિંચન કરે છે, અને જે શિસ્તમાં રાખવા માગે ને એને થોડુંક સ્ટ્રિક્ટ થવું પડે. અને એ શિક્ષકો નહીં થાય તો સમાજને ખરેખર તકલીફ પડશે. કારણ કે ઘણા વાલી આવીને મને એમ કે બાળકો અમારું માનતા નથી. એ જ બાળકો 5 કલાક અમારે તમામ વાત માને છે, અને એ પાયાથી શીખવાડવું જોઈએ. શિક્ષકોના હાથ આમને આમ બંધાયેલા રહેશે તો ખરેખર સમાજને પતનના રસ્તે લઈ જશું આપણે બધા થઈ. અત્યારે બાળકોને મા બાપના મારની પણ બીક નથી, શિક્ષકોના મારની બીક નથી, જોશથી બોલીએ તો પણ બીક નથી. અને સેજે જો ખીજાયા હોય તો તરત જ આવી ફરિયાદો થાય. અને આ જે આખો ઇસ્યુ છે એ તો ખરેખર મારી મચડીને બીજો જ બતાવેલો છે. આંગણવાડી કેન્દ્રની આજે લેખિતમાં રજૂઆત કરવા હું જવાની જ હતી એમની ઓફિસે. એમના સુપરવાઇઝર ચેન્જ થયા એટલે એમણે મારો ફોન રિપ્લાય નથી કર્યો. એમના સુપરવાઇઝરનું ધ્યાન હું દોરીશ જ 100%, કે આપણા આંગણવાડી કેન્દ્રો છે એમાં બાળકો ખાલી ને ખાલી સાચવવા માટે મૂકી જાય છે કે ખરેખર પાયાનું જે રમતા રમતા ભણવું જોઈએ એ ભણતર પણ આપવું જોઈએ આ બહેનોએ. આ મારે લેખિતમાં રજૂઆત આજે તૈયાર જ છે, હું એમની ઓફિસે પહોંચતી કરી દઈશ. એ બહેનોને પણ એક લેખિતમાં આપી દઈશ, અને મીડિયાને પણ આપીશ કે આંગણવાડી કેન્દ્રો છે બાળકોને સાચવવા માટે નથી, રમતા રમતા ભણવા માટે જ છે. રમત ગમત સાથે ભણવા માટે જ છે આંગણવાડી કેન્દ્ર. તો ભણાવવા જ જોઈએ. આંગણવાડીના બહેનો આવી રીતે આટલી ટ્રેનિંગો લે છે, આટલી કામગીરીઓ કરે છે, આટલો પગાર લે છે, તો એમને ખરેખર આ કામ કરવું જ જોઈએ. મેડમ, ખાસ આટલા ટાઈમથી હું જોબ કરું છું, મેં એ બેનને ગીતો ગાતા નથી જોયા. આવડા બાળકો સાથે ગીતો ગાઈને જ ભણાવવા જોઈએ. ખરેખર શાળા નંબર 92 એ નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળા છે. આંગણવાડી એ કોર્પોરેશનના ICDS ડિપાર્ટમેન્ટ હસ્તકનો આવે છે. બંને ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. ICDSની અંદર જે આંગણવાડી છે એને અમારી શાળાઓ, ઘણી બધી શાળાઓની અંદર અમે આંગણવાડી માટે રૂમો ફાળવેલા હોય છે. હવે આચાર્યશ્રી સાથે મારે જે ચર્ચા થઈ છે આ બાબતે, એમાં ત્યાં જે બાળકની વાત થઈ છે એ બાળકના પેરેન્ટ્સ પણ ત્યાં જ બેઠા હતા, અને એમનું એવું કહેવાનું હતું કે આની અંદર એવું બધું કંઈ ઘટના એટલી બધી કંઈ પેલી નથી કે જેની અંદર આચાર્યએ ખરેખર એક કામ કર્યું હતું કે ભાઈ એ જે CCTV કેમેરા ફિટ કરાવવાના હતા એ રૂમની અંદર CCTV કેમેરા ફિટ થતા હતા. એમાં આંગણવાડીના બહેનો છે એમણે ઓબ્જેક્શન કંઈક ઉપાડ્યું હશે, અને એમાંથી આ બાબત સામે આવી છે. બાકી આમાં બીજું કોઈ બાળકો સાથે કોઈ અન્યાય થયો હોય કે કોઈને કંઈ કર્યું હોય એવું મારે ધ્યાનમાં આવ્યું નથી હજી સુધી. એટલે એ બાબતે પણ મેં આજે જ સવારે એમની સાથે ચર્ચા કર્યા બાદ તમે જેમ કહો છો એમ આચાર્ય સાથે વાત કરી છે, અને CRC જે અમારા છે ત્યાંના ક્લસ્ટરના, એ CRCને પણ મેં આ બાબતની તપાસ સોંપી દીધી છે. એનો તો હું 1-2 દિવસની અંદર તપાસનો નિવેડો લાવી આપીશ.